જો હવે તમે જોઈ શકો છો કે આપણું બટર જે હતું એકદમ સરસ સ્મૂથ થઈ ચૂક્યું છે અને એનો કલર પણ ચેન્જ થઈ ચૂક્યો છે. મેં પૂરી 1 મિનિટ સુધી એને એક જ ડિરેક્શનમાં વિસ્ક કર્યું છે. આ સ્ટેજ ઉપર આપણે એની અંદર પાવડર સુગર એડ કરી દઈશું. અહીંયા એક મોટી ચમચી જેટલી પાવડર સુગર હું એડ કરું છું. અહીંયા મેં પાવડર સુગર એડ કરી છે એટલે ટોટલ 2 સ્પૂન જેટલી પાવડર સુગર એડ કરી છે. હવે આને ફરીથી આપણે મિક્સ કરીશું સારી રીતે. હવે તમે જોઈ શકો છો કે આપણી જે ક્રીમ હતી એ આ રીતની સરસ થઈ ચૂકી છે. હવે આ સ્ટેજ ઉપર હું એક તમને ટિપ્સ આપીશ કે આની અંદર આપણે એક પોણી ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દઈશું અને સાથે દૂધ એડ કરીશું. તો આ જે છે દૂધ પણ વધારે નહીં, 1 ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે, જેનાથી ટેસ્ટ એટલો સારો છે અને બહુ સરસ તૈયાર થાય છે. જો તમે જોઈ શકો છો કેટલી બધી આપણી ફ્રોસ્ટિંગ ક્રીમ તૈયાર થઈ ચૂકી છે. આપણે બહુ જ ઓછા પ્રમાણમાં જ બટર લીધેલું હતું અને કેટલી સરસ આપણી તૈયાર થઈ છે આ ક્રીમ. એકદમ સરસ સ્મૂથ એનું ટેક્સચર છે અને તમે જોઈ શકો છો આ ક્રીમ નીચે પણ પડતી નથી, એટલે બહુ જ સરસ ક્રીમ તૈયાર થઈ છે. તો આ રીતે તમે બનાવી શકો છો.